વાત એ છે કે જ્યારે પરિવાર ઉપર આવી કૃષ્ણની કૃપા થઈ જાય, ભગવાન ભાગવતની કૃપા થઈ જાય, બસ આ કથા શું રોપણ કરે છે, કથા પરિવારમાં શું વાવેતર કરે છે? પ્રેમ. તમારા પરિવારમાં પ્રેમ. ભાગવત કથા એ પ્રેમનો ગ્રંથ છે સાહેબ. એટલે ને પીવાનું કીધું છે, પ્રેમ રસ પીવો, અમૃત કીધું છે ને. પ્રોગ્રામ સાંભળવા આવવાનું હોય, બાકી કથામાં ચોખ્ખું લખે કથા અમૃત પાન કરવા આવજો, તમે આ પીજો, જેથી કરીને રગે રગ તમારો ધર્મ ચડે. રહેશે ધર્મ તો રહેશે ધરા, નહીતર ખપ જાહે ખુરતાર, તારા ધર્મ ઉપર વિશંબર હવે રાખ ને તું રાણ. જેના ખોરડામાં ધર્મ ધર્માણેલો હશે, જેના ફળિયામાં તુલસીનો છોડ ઉભો હશે, અને જેના ખોરડાની અંદર ભગવદ્ ગીતા અને શ્રીમદ ભાગવત અને રામચરિત્ર માનસ, આ ત્રણ ગ્રંથ જેના મંદિરિયામાં ઘરમાં પડે, ભલે વાંચવાનો સમય ન મળે, પણ ત્રણેયની ખાલી પૂજા કરશો ને તો અમુક વસ્તુ તમારા ઘરમાં મૂકેલી હોય તો મચ્છર ન ગળી શકે, અમુક દવા ચાટી ગયો તો અમુક પ્રકારના જંતુ ન ગળી શકે, પણ એમ તમારા ઘરમાં ત્રણેય ગ્રંથ પીડ્યા હશે ને તો તમારા ફળિયા, એમ કહેવાય ફળિયામાં કોઈ કળિયુગ નહીં પ્રવેશ કરી શકે. ભાઈ એવડી તાકાત છે. અહીંથી ભગવાન કૃષ્ણના ગુણ, તમામ અવતારોની વાતો આમાં થાય. એમાં મહારાજ પરીક્ષિતની વાત બધા મને બહુ ગમે છે. ટૂંકી ટૂંકી આમ સહેજ આપણે એક વસ્તુ આખું ભાગવત તો જો આપણે ગણવાનું નથી ભાઈ. મહારાજ પરીક્ષિત 7 દી સાંભળે મોક્ષ મળી જાય, આપણે હાચે વાર સાંભળીને બેઠા, ફેર ન પીડ્યા. હું કામ? આપણે આપણો ઈગો માર નાખે. આવવું પડે ને, કીધું છે તો આવવું તો પડે ને. અને આવીને પાછા આપણે શું કરીએ? ઓલું ગીત અત્યારે દાદાને લેવાની જરૂર નહોતી, તારે ઓલા કેર ત્યારે આવું ન ગૌરાવતો, બીજું શું કેવું આપણે? નહીં, જે આવે છે એ માણી રહ્યો સાહેબ. એક પણ શબ્દ દુનિયાનો, કોઈ પણ શબ્દ કોઈ ખોટો નથી, કારણ કે આકાશનું સોરું છે. અને એમાંય વ્યાસ ભગવાનનું એઠું બોલીએ છીએ આપણે બધા. આ બધું બોલાઈ ચૂકેલું છે, ડાયરા પેલા થઈ ચૂકેલા છે. કોક તો એન્જિનિયર હતું જ તે, એટલે તમારો દીકરો એન્જિનિયર બન્યો. આ મર્સિડીઝના એન્જિનિયર છે જે એના એન્જિન બનાવે, આ જેટ એન્જિન બનાવે, એ લોકો જ્યારે એન્જિનિયર હતા ત્યારે ભણતા હતા ત્યારે તેણે વાલવાળા જ એન્જિન ખોલ્યા હતા. પણ આ નવી પ્રેરણા ક્યાંથી મળી? કોકે ઉપરથી આપી છે. શું કામ? જે તમે છો એ તમે બનો, એટલે એની અંદરથી તમને નવા વિચારો મળવાના છે. વિદ્યાર્થી કેવલ ભણતી વખતે વિદ્યાર્થી બની જાય બસ. તમે તમારી ઓફિસે બેઠા હો, આમ તો ચાલે. આ સ્કૂલ, આ છે ને જીવન જ સ્કૂલ છે. આ જીવન છે ને સ્કૂલ જ છે, આખી જિંદગી ભણવાનું જ. અને પાછું દાદા ખબર જ નથી પડતી ક્યારે ક્યાં ક્લાસમાં સહી. ઘેરે નોખા ક્લાસમાં, બજારમાં આવી તો હાવ ક્લાસ બદલી જાય, ઓફિસ જાય એથી ક્લાસ બદલી જાય, પાસ થઈ જાય ત્યાં ગુજરી જાય. સમજાય? ગુજરી જવાનો અર્થ જ અંગ્રેજી પાસ. 7મા ધોરણમાં પાસ થઈને 8મા વયો જાય, અને એને પાછા 7મા ધોરણમાં બીજે દી જઈને એમ પૂછો કે ફલાણો છોકરો કેમ નથી દેખાતો, તાકે એ આ ખંડમાં પાસ થઈ ગયો, હવે 8મામાં વયો ગયો. એમ ગુજરી જવું ને એમ કે ફલાણા ભાઈ કેમ નથી દેખાતા, તાકે પૃથ્વી ખંડમાં પાસ થઈ ગયા છે. અને આ એવી રીતે પાસ થાવ જેથી કરી ન્યાયે આપણને ડિગ્રી મળે. ભલામણ ઘણા અધિકારો નિવૃત્ત થઈ જાય અધિકારીઓ, તો એ નથી કહેતા કે અમે તમને વધારાની જવાબદારી આપી, તમે જવાબદારી જે સંભાળો. એમ હારું જીવશું ને તો ભગવાન પાછો માણસ બનાવીને આ ધરતીમાં મોકલશે. જા તે હારું પાત્ર ભજવું છું ગાંડા, હજી લહેર કર. આપણે જો કે સ્વર્ગમાં જાય કે નરકમાં જાય હજી કઈ નક્કી છું નથી. એક ભાઈ ગુજરી ગયા ને તે ઉપર ગયા, ઉપર જ જાય છે બધા. હવે ક્યાં જાય છે બહુ ખબર નથી, પણ એમ કે ભાઈ તો ગયા. કોઈ દી એમ કીધું એ તો ગયા એમ, નહીતર ભલે સમાધિ આપણે આપીએ, જમીનમાં જ મૂકી, તો કોઈ દી કીધું કે તો ગયા નહીં, તો ગયા. એક જણો ઉપર ગયો ને તો ત્યાં જઈએ ને એટલે ચલે ટોલ નાકો આવે. ત્યાં જઈએ એટલે આડો ગેટ ટોલ નાકો હોય, ત્યાં આપણે જવાનું, ત્યાં જઈને આપણે નામ દેવાનું કે MAYABHI માયાભાઈ. એક મિનિટ, ઓલો ડાયરા કરતો એ આપણે કે હા તો 70નું મોડલ છે. વહી આવ્યા એમ ને? આપણે કે હા વહી આવ્યા. વચ્ચે એક જીડી વાત કીધું. એક ભાઈની ઓફિસે જમરાજા ગયા, જમરાજા પોતે ઓફિસે, એ કાલે લેવા આવ્યો. બોલો કે ભાઈ હું કેમ ભાઈ, મને શું કામ? અરે લેવા આવ્યો હાલ.
ઓલો કે પણ હું હાવ તંદુરસ્ત છું, મને કોઈ તકલીફ નથી, કોઈ દી ટાઢ્યો કહું છું હાલને લેવા આવ્યો છું, આમાં કઈ તાવનું થાવનું ન આવે. એ તો ચા ગરમ હોય ને તમે ઠરી ગયા હો ડબ દે અને પાછા વાતો કરી આ ઘડી આપણે વાત કરતા હતા. ઓલો કે પણ મને કોઈ કાંઈ તકલીફ નથી, મારા હજી કેટલા પ્રોગ્રામ બાકી છે. કીધું છે હાલ હું હા શું કહું, તારો વારો નથી તોય લેવા આવ્યો, એક મિત્રતાના હિસાબે. જમનો તારી ઉપર મને દયા આવે એટલે કહો તને પગે લાગુ હાલ. ઓલો જમનો દૂધ કે તને પગે લાગુ, હું કહું છું હાલ મારી હારે હાલ તને લેતો જાવ, સીટે ખાલી છે. ઓલો કે પણ મને કાંઈ તકલીફ નથી, હું જમનો દૂધ કે તને હકીકત કહું હાલ. તો ઓલો કે પણ હું કામ ઉભા રહે, તારો મોબાઈલ ક્યાં છે? મોબાઈલ ઘરે રહી ગયો, તક લોક ખુલી ગયો. તારી માં બેઠી બેઠી તારું વોટ્સઅપ ચેક કરે છે અને કારુના હામાં વાતો કરે છે. હવે નક્કી કરી તારે મારે હારે આવું ઘીરે આવું, એ કે તારે હારે જ હવે ભંગાઈ ના આવું એને કરતા નીકળી જવાય ને ભાઈ. ઓહો એક જણો ફૂલ થઈ ગયેલો જમનો દૂધ હાલે કે તને લેવા આવ્યો. એ કે આવું ખરો પણ પાડો હું આકી. જમનો દૂધ કે તું અહીંયા નહીં રે ભાઈ, તું ન્યા આવ્યો કે અહીંયા કાંઈ ફેર ન પડવાનું તો તારે રે એમ બોલાય. ત્યાં ટોલ નાખવું હોય ત્યાં જઈને તમે એમ જ્યાં નામ આપો એટલે કીધું કે ભાઈ આવે એમને પ્રોગ્રામ કરતા. હા સરસ. એટલે ત્યાં પછી બીજું કંઈ ન થાય, ત્યાં આપણે જઈએ એટલે આપણું નામ નાખે. આ તો યાદ રાખવા જેવી વાત છે, ત્યાં જાય ત્યારે બધું બહુ કાયમ આવે. આ હાવ ખોટું છે પાછું, માનતાય નહીં કે એમ કે આ માયાભાઈ કે હા શું બિલકુલ ખોટું છે. મૃત્યુ ઉપર 2 કલાક બોલી એકાય એ અનુભવ વગરનું બોલાણેલું છે, એ તો આવે પછી ખબર પડે. સ્વર્ગ નરકની ખાલી વાતું છે, પણ આવા ભાગ આ વાત એટલે જ કરવા જાઉં છું કે સ્વર્ગ કોને કહેવાય નરક કોને કહેવાય એ વાત હું કરવા જઈ રહ્યો છું સાહેબ. બાકી આ વાત હું કરું છું એ કે સાચી નથી, આ મારી કલ્પના છે અને આ બધું કલ્પના ઉપર જ ઊભું છે. કલ્પના છે ને બધી, આપણે પૈસાવાળા છે એ કલ્પના છે આપણી. રૂપિયો દાદા સર્વસ્ત છે, એમાં જરૂર પડે જ તે. એ તો આપણે હવારમાં ટીવી ચાલુ કરી તો નથી, અમુક કપડા વગેરેના અમુક બાપા બહુ રાડ્યું નાખતા હોય મહાત્માઓ. સંપત્તિ મિથ્યા હૈ, પૈસા ક્યાં પીછે મત દોડો, જ્ઞાન પૂન કરો. પૂન પૈસા વગર તાર બહુ થાય, માણસ ભૂલી જાય છે. અમે તો એમ કે આવા જે યજમાનો હોય સાહેબ એને કૃષ્ણ ખૂબ રૂપિયા આપે જેથી કરીને આવા આયોજનો કરી શકે સાહેબ. સંપત્તિ કે પીછે મત દોડો, દાન પુણ્ય કમાઓ. આવી સિંહ નાખે જેને સાંભળ્યા છે ઘણા, ભલું કરાય મારા ના બિચારા ઘણા બધા છે. ભાઈ ध्यान से भजन करो, भगवान का भजन करो. संपत्ति मिथ्या है, खोटी વાત છે. સંપત્તિ વગર કઈ હાલતું જ નથી. આ પેટ્રોલ પંપે સાહેબ અમે ક્યાંય દાદા 2 દુહા ગાય ક્યાંય પેટ્રોલ પંપ વાળા ટાંકી ફૂલ ન કરી દે. એ તો 4300 દે ત્યારે જ કોકડો ક્લક દીન બહાર આવે. પણ એક ખરું કે એ હોય આવી રીતે વાપરી લે એ સાચો ધનવાન. નહીતર તો બેંકનો ચેકર કે બેંકના અધિકારીઓ રોજ બડલો ગણી ગણી મૂકે છે ખાનામાં, ટ્રે ભરી ભરી લઈ જતા ખડકો. આ અમારી માથે ઓછા ઉતરે, એક રાતના 3-3 કરોડ માથે ઉડે એક રાતના. અમારે તો જોયા જ કરવાનું વાગે ભડા. એ જોવાની વાત થઈ, વાપરી કોણ શકે ભાઈડો. ઉપર ગયો એટલે રૂપિયા જરૂરી છે પાછો, એવું તો નથી જ તે. પણ એટલે વચ્ચે વાત કહી દઉં. દાખલા કે પૈસા શું છે એ વાત કરું. આમાં મહેન્દ્રભાઈનો ફોન આવ્યો દાખલા કે આ પ્રોગ્રામમાં, બરોબર, ઘણા બધા મિત્રોનો. ઓલો ગોપાલ ભાણો દાદા દાખલા તરીકે એક ભાઈ મારી પાસે આવ્યા ને કીધું માયા ભાઈ આ તારીખ ખાલી છે? એટલે હું હા. મને કે પ્રોગ્રામ ફાઇનલ દાખલા તરીકે. એટલે આપણે ઓકે કર્યું, આલ્યો 1 લાખ રૂપિયા એડવાન્સ. હું એડવાન્સ લેતો જ નથી ક્યાંય, આ તો વાત કરું સહજ. એડવાન્સ લેવા ને એ અવિશ્વાસની પળ છે. આલ્યો એડવાન્સ લઈ લો, શું કામ? એને આપણી ઉપર ભરોસો નથી.
અને જેને આપણી ઉપર ભરોસો હોય ને એ 50 લાખ આપે તો અહીંયા જવું નહીં. તમને તો ઈ જ છે ને પેલા દઈ દીધા અને કદાચ 2 લાખ આપી દે ન જાય શું કરી લેવડા થાય હું એ કયો હાલો પોગાડે ભગવાન પાજરું કરે ભગવાન. એટલે જો એક બહુ જૂનું સૂત્ર છે ને, અવિશ્વાસની એવી કઈ પળે જન્મ લીધો હશે તાળા કૂચીનો જન્મ થયો. હાલમાં અમારું ભગુડા છે, નથી કોઈ તાળું મારતા. લ્યો ભરોસો છે, કોઈને બાપની તાકાત નથી, કોઈની ટાચણી ચોરી એકાય. આ ભરોસો આવું આખા દેશમાં થઈ જાય ત્યાં વાંધો છે. અને આવું જ આખા દેશમાં આખી દુનિયામાં વિચાર થઈ જાય તો એક દેશની બોર્ડર બાંધવાની ક્યાં જરૂર છે? ગામમાં હેઠા નીકળી જાય. સાહેબ એક ભાઈ મને કહેતા હતા, મને કે કાશ્મીરનું હવે શું થાય? મેં કીધું કાંઈ ન થાય કાશ્મીરનું. મને કે કેમ? મેં કીધું અહીંયા પાકિસ્તાન વાળાને ખબર જ નથી કે અહીંયા એક વેચના હેઠા હાટું હગા ભાઈઓ પાળિયા થઈ જાય, કાશ્મીર દી દે ડોહા. હે આપણે કોનું સંતાન થઈ જવો? આપણી માવું ગરબા ગાચ્યો હોય, પાવલી લઈને હું તો પાવાગઢ ગઈ છી, મહાકાળી માં મને દર્શન દ્યો, નહીતર મારી પાવલી પાશી ગયો. મહાકાળી માને બોલે દર્શને જાય, પાવલી મૂકે એમાં દર્શન ન દે તો એની પાવલી પાછી લઈ લેતા હોય, એના છોકરા કાશ્મીર દઈ દે ખરા? અઘરો મુદ્દો છે. એટલે ટૂંકમાં એ ભાઈ વાત એ કરતો હતો, પૈસો સર્વસ્વ નથી, એ વ્યવહાર છે. રૂપિયો વ્યવહાર કરવા આવે છે આપણી પાસે. દાખલા કે લાખ રૂપિયા શૈલેષભાઈ મારી પાસે આવ્યા, એ પૈસા દઈને વૈયા ગયા, લાખ રૂપિયા આવ્યા. એ લાખ રૂપિયા અમારા તબલામાં જે સંગત આપે છે અમારો મુકેશ બારોટ, તાળીના ગગડાટથી વધાવો. આ જો પરિચય ને વાત બધું ભેગું થઈ જાય, નો ટાઈમ બગડે, બે વાત. એને મેં લાખ રૂપિયા આપી દીધા. એ લાખ રૂપિયા અમારો વિપુલ બેન્જો એની પાસે માગતો હતો, વધાવો તાળીના ગળાથી. બેન્જોમાં સંગત આપે છે અમારો વિપુલભાઈ મકવાણા, એ વિપુલને લાખ રૂપિયા આપ્યા. લાખ આવ્યા ક્યાંથી? અહીંયા લઈ મેં આને આપ્યા, આને આપ્યા. લાખ એક જ છે પણ કેટલા લાખનું કામ થયું? એની પાસે અમારો મંજીરાનો માણગર ભૂપત મેર માગતા હતા, વધાવ તાળીઓથી. એ લાખ રૂપિયા એને આપ્યા. એની પાસે ભટ્ટ સાઉન્ડ માગતું હતું, એને આપ્યા. એને આ વિડીયો વાળાને આપ્યા. શું વિડીયોનું નામ ભાઈ? હે 4K મૂવી. તાળીના ગળાથી વધાવી લો, વાહ. એને આપી દીધા. એ લાખ રૂપિયા ન્યા ગયા. એની પાસે હું માગતો હતો. હું કોક પાસે માગતો જઈશ ને, ગામો ગામ કેટલું મારું માંગણું છે, કલ્પના તો કરો તમે. એ લાખ રૂપિયા મને એને આપ્યા. એ લાખ રૂપિયા જેવા દાદા મારી પાસે આવ્યા ને તો આયોજક આવ્યા, મને કહો પ્રોગ્રામ કેન્સલ થયો છે. એ લાખ એ લઈ ગયો. કોના ગયા? તાકાત નહોતી ભૂંહવાની સાહેબ. બાકી તો રૂપિયો તો આવી રીતે વ્યવહાર કરીને વયો જતો હોય, પણ એ જ લાખ રૂપિયા માયા આયર પાસે આવી ગયા અને એણે જો આવા કાર્યમાં વાપરી નાખ્યા તો એ કાયમને માટે અમર થઈ જાત ભલા માણા. બાકી વ્યવહાર તો આખી દુનિયા કરે છે. પણ જેવો તમારા હાથમાં મોકો આવે ને આવું કાર્ય કરી નાખે, એ ભાઈડો, એ મરદ. બાકી તો તમે સિમેન્ટ વાળાને ગયો, સિમેન્ટ વાળા લોખંડ વાળાને દે, લોખંડ વાળા પાયા વાળાને દે. એટલે ત્યાં નામ આપ્યું ક્યાં? એક્ઝેક્ટલી. બધા સો તો વાતમાં લ્યો, હાજર સો એનો પુરાવો. ત્યાં આપણે નામ આપીએ એટલે તરત એટલું ઈ કાંઈ બીજું ન બોલે, આવી ગયા એમ ને આપણે કે હા. પછી ઈ કાર્ડ આપણે દઈએ આગળ, આપણે કાર્ડ આપે. એ કાર્ડ લઈ અને પછી આપણે આગળ જઈએ એટલે ત્યાં બીજી બારી હોય, એ બારી આપણે કાર્ડ આપવાનું. ત્યાં નામે નહીં બોલવાનું, ત્યાં ખાલી આમ કાર્ડ આપો ને તરત એ કોમ્પ્યુટરમાં આમ નાખશે. એ સામેલી બોલશે માયાભાઈ કે હા ભાઈ આવ્યા કે હા સરસ ઘણું ગોબાયું. આપણે કે હા બાપનું કઈ હતું જ નહીં. ગાડલા પરબારા, માઇક પરબારા, ચા પરબારી, ગાડીઓના ભાડા પરબારા, જબાઈ કોકના પહેર્યા. એમાં બધું લખેલું હોય, તમે એમ ન માનતા, એને બધી ખબર હોય.
ત્યાંથી એને આપણી ઉપર એટલા બધા એક સેટેલાઇટ જો તમારા ઘરનો ઉંબરનો ફોટો દઈ દેતું હોય તો આ મારા જગતનો બાપ છે એનું સેટેલાઇટ કેવડું કામ કરતું હોય છે. જેની કૃપાથી જેને બુદ્ધિથી સેટેલાઇટ બનાવ્યું છે તો જગતનો તાત કેટલું ઝીણું ઝીણું જોતો હશે. બહુ સરસ. ઓકે, બહુ સારું કર્યું. ભાઈ આવ્યા ગામને તો હક છું. એક ભાઈ મને હમણાં ફોન કર્યો, મહુવામાં વાવાઝોડું આવવાનું હતું ને, બહુ જાહેરાત થઈ, મહુવા વાવાઝોડું પાછું આવે છે, મહુવા 6 તારીખે વાવાઝોડું આવે છે. 6 તારીખે મારા પ્રોગ્રામ નહોતો. નો આવ્યું વાવાઝોડું, હું મહુવા હતો. વાવાઝોડું આવતું છે ઓળખી ગયું, આના ડાયરો છે જ નહીં, મહુવા છે, ન જવાય, પટકાઈ જાય. પછી ન્યાય આપણે આખે આખું બધું જોઈ લે એટલે પછી આપણને ન્યાલી કાર્ડ આપે પાછું. બીજું, જો ગ્રીન કાર્ડ આપે તો સ્વર્ગ, રેડ કાર્ડ આપે તો નરક. અને બે આપ્યા. એટલે એણે પૂછ્યું માય આયરે કે આ બે કેમ? તાક તમારા પાપ પુણ્ય બધું હરખું જ છે, તમારે જ્યાં જાવ અહીંયા જઈએ, સ્વર્ગ નરક જ્યાં જાવ અહીંયા બે પાપ. એટલે આપણે કે પણ પાપ હે ના? તાક આ ગોબાવ્યા એના. તક તો પુણ્ય હેનું કે તો દેવાવાળાએ દીધું, બાકી હજારો માણસોએ મફત લહેર કરી, એનું પુણ્ય ક્યાં જાય ભલા માણા? એટલે તારી પાસે પાપ પુણ્ય બે ભેગું સજા. એટલે હવે આપણી પાસે બે કાર્ડ આવે તો આપણે પહેલી પસંદગી હેની કરીએ? નથી જોયું તો એ સ્વર્ગની પસંદગી કરીએ ને. એ સ્વર્ગમાં ગયા ને એટલે ઓલું કાર્ડ આમ દરવાજે આમ અડાડ્યું તો દરવાજો દાદા ખુલ્યો પણ ધૂળ્યું ખેર ધૂળ કરી ભોજ્યો ભાઈ, અંદર કોઈ નહીં. 4 જણા બેઠા બેઠા 4 ભાઈ પીતા હતા. બોલો, બીડીઓ પીતા પીતા બોલ્યા નવો આવ્યો લાગે. આવ્યો બેહો બેહો. કાંઈ નહીં હો મારા, હા ધૂળની ડેમરી ઉડે, બીડીયું ને ખાવામાં બરેડ. મેં કીધું અહીંયા કેમ આવું? તા કે થોડા મણા હાટું રસોઈ રાખે નહીં ને કોઈ. એ કે બધું તૈયાર જ આવે કઈ એ કે રસોઈ નથી. અરે પણ આ સ્વર્ગ નથી. હા એ સ્વર્ગ જ છે, અમે ક્યાં ના પાડીએ, સ્વર્ગ જ. તો મીરાબાઈ ની અહીં કોઈ બાયુ માણસ તો આવ્યું જ નથી કે નરસિંહ મહેતા. એટલે ભાઈ સહી આ જે સહી અહીંયા કઈ બીજા રૂમ છે ને, જે સહી એટલા સહી. એટલે મને માળું થયું કે સારું સ્વર્ગમાં જો કોઈ ન હોય તો સારું નરકની પરિસ્થિતિ કેવી છે? જવા દે ને, આપણે કાર્ડ તો હતું જ. સાહેબ જા મેં અહીંયા નરકને દરવાજે કાર્ડ દબાવ્યું, મ્યુઝિક સાથે દરવાજો ખોલ્યો. તેરે મેરે હોઠો પે મીઠે મીઠે ગીત મિતવા. જ્યાં દરવાજો ખુલ્યો ત્યાં તો અપશેરા જેવી માથે ફૂલ મળ્યું, સુસ્વાગતમ સુસ્વાગતમ. આગળ ગયા તા તો ડીજે વાગ્યો, તુજ મેં રબ દિખતા હૈ યારા મેં ક્યાં કરું. અમ્મા અમ્મા ધૂમન ધૂમન ધબધબાટી. સાહેબ થોડાક આગળ ગયા ને તો નરસિંહ મહેતા ભજન ગાય, શેરી વળાવી સજ કરું સ્વચ્છતા અભિયાન. તેદી ન્યાલી ચાલુ થયું. બધાય મહાપુરુષો ત્યાં જોયા. એટલે મેં કીધું કે ભાઈ આ સ્વર્ગ છે કે નરક? અંદરથી જવાબ એ આવ્યો કે બોર્ડને મારી દિહવાળી, જ્યાં આવા મહાપુરુષો બેઠા હોય ને ત્યાં સ્વર્ગ હોય ભલા માણા. તું બોર્ડ સામું ન જો ભલા માણા. એમ જ્યાં ભાગવત હોય ને સાહેબ ત્યાં સ્વર્ગ જ હોય. ગામનું નામ તો આપણા એક નિમિત્ત હોય છે સાહેબ, પણ આવામાં આ 7 દિવસનો સ્વર્ગ છે જ ત્યાં. તમે મંડપ જોવો, વ્યાસપીઠ જોવો, આવા બધી લાઇટો જોવો. આ 40 વર્ષ 50 વર્ષ પહેલા ભાગવત થતા જ બુંગણ ગામના ઉશીના લેતા. અને અત્યારે મને કહેવાય ગયો સાહેબ આપણી તમામ વિદ્યાપીઠોને તાળીઓથી વધાવો કે એ વિદ્યાપીઠોમાં દ્વારકાથી લઈ પોરબંદરથી લઈ સાંદીપનીથી લઈ અને સોલા વિદ્યાપીઠ સુધી તમે વ્યાજ જાવ સાહેબ. આજ મારા યુવાન બ્રહ્મ દેવતાઓ વેદોને ભણી ભણી અને સાહેબ આપણી વચ્ચે આવી રહે છે. આનેથી મોટા ઉજળા દિવસો ક્યાં હોઈ શકે? બહુ સારી વાત. નહીં તો પેલા માણસો બહુ, અત્યારે ખરેખર સારું છે. પેલા સમાજને બહુ ધાર્મિકતા હતી જ નહીં. ભલે વાતો કરે બધે, ભાફલા જ કથાઓમાં આવતા ખોટકાઈ ગયેલા. એ છોકરા ખોળામાં બેઠા હોય, એ છોકરાને હેડા આવી જતા, ભાફો વળે કડિયા ને કઈ એના હેડા કાઢે હખનો બે હા બળ દાદા બોલે છે. એ આગળ પાછા તાહડા મૂક્યા હોય, એમાં એકમાં માંડવી હોય, એકમાં ખાંડ હોય, તો એ કૂતરું પાછું જીભ ન મરી જાય એ ધ્યાન રાખવું પડે.
હમણાં એક દિવાળીમાં મીઠાઈ લેવા ગયો, મીઠાઈની દુકાન ઉભો રહ્યો ને, તો એ મીઠાઈ વાળાનો છોકરો દુકાને બેઠેલો, તે ગુલાબ જાંબુ આમ સાટી અને પછી મૂકી દે. એટલે મને શું થયું કે આ બિચારાને ખાવું હોય છે, પણ અમને ભાળી ગયું એટલે પાછું મૂકી દીધું. મેં કીધું બેટા ખાઈ જા, તારું જ છે ને, ખાઈ જા. ન ખવાય, અમારા દાદા ગણીને ગયા. પછી ખબર પડે કે હવે પેંડાય ન લેવાય, એને એની માંથી જીભ તો ફેરવી જ હોય ને. એક બેન કરિયાણાની દુકાને જઈને કીધું કે તમારા ભાઈનો હાબુ આપો. તમારા ભાઈનો હાબુ આપો. ઓલો દુકાનવાળો બેન સામું જોવે, બેનને ઓળખતો નથી ને નથી કહેતા આપણે કહે ને મારા પપ્પાને માવો આપો, મારા પપ્પાનું પાન આપો, એ તો સાંભળ્યું, પણ આ પહેલી વાર તમારા ભાઈનો હાબુ. ઓલો અંદર જોવે કે હારો આના ભાઈનો હાબુ કયો. ત્યાં દુકાનનો વાણોતર આવ્યો છોકરો. ભાભી નમસ્તે. શેઠે કીધું ઓળખે ને, ઓળખું જ ને, ખોડાભાઈ ને હોવ છું. પછી દુકાનદારને થયું કે ઠીક, ખોડાનો હાબુ, માથામાં ખોડો થાય ને, નામ લેવાય નહીં ને. પછી ખબર પડી ખોડાના માથામાં ખોડો થયો છે એટલે ખોડાનો હાબુ આપો. શું આપણી મર્યાદાઓ છે સાહેબ.